જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ મિત્રો. ગામડાની મહેફિલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો. આજે મિત્રો એક નવા વિડીયો સાથે તમને મારા ખેતરમાં લઈને આવ્યો છું. અત્યારે મારા ખેતરમાં રચકો વાઢી દીધો છે. આ મારી પાછળ તમે જુઓ 3 ક્યારા છે. 1 2 ના 3 ક્યારા વાઢી અને રચકો સામે રોડ ઉપર મૂકી દીધો. અને અત્યારે હવે આથી કેનાલ લગભગ કેટલું, જો તમને બતાવું, પાછળ જ્યાં ઝાડવા દેખાય ને ત્યાં કનેક્ટેડ કેનલ છે. ત્યાંથી પાણી કેનલમાં ચાલુ કર્યું હોય મશીન, અને સીધું પાણી આપણું અહીંયા આવશે. અહીંયા આવે પછી આપણે આ 3 ક્યારા પાઈ દેવાના છે. જોકે ખાતર નાખી દીધું છે, તમને ખાતર દેખાતું હોય છે. 3 ક્યારામાં ખાતર નાખી દીધું છે. અને હવે પાણી અહીંયા આવશે આ ધોરિયામાં. આ ધોરિયામાં પાણી આવશે પછી આપણે અહીં થોડુંક 3 ક્યારા પાણી પાઈ દઈશું અને પછી આપણે જઈશું ઘરે. અત્યારે વાગી ગયા છે મિત્રો 3:15 થઈ ગયા છે. એટલે ખેતરમાંથી આપણે પાણી પાઈ દઈશું અને પછી આપણે ઘરે જઈશું. તો મિત્રો આ છે મારા ખેતરનો રચકો, તમે જુઓ કેવો છે કહેજો. તો મિત્રો આ પહેલો રચકાનો વાઢ હોય એટલે ઘઉં ભેગા હોય. એટલે પહેલો વાઢ આપણે આ વાઢી દેવી ને પછી નવેસરથી રચકો બીજો જે બીજા ભાગનો ઉગે, મતલબ કે પહેલી વાર વાઢીને બીજી વાર ઉગે એટલે રચકો કમ્પ્લીટ દેખાય. અત્યારે તમને જો આ થોડો કંઈક ઠેકાણે દેખાતું હોય છે, પણ પહેલો વાઢ પાડ્યો એટલે પછી બીજા વાઢમાં જ આપણને કમ્પ્લીટ રચકો જોવા મળે. તો આ આપણું નાનું એવડું ખેતર છે, તમે જોઈ લો. અને હજુ જો પાણી આપણું આવ્યું નથી, આ ધોરિયામાં પાણી આવશે. તો હજુ મિત્રો પાણી આવ્યું નથી. કમસે કમ 15 મિનિટ જેવું મશીન ચાલુ કરીને વાટ જોઈને બેઠો હું, પણ હજુ આવ્યું નથી. અહીંથી સીધું પાણી આવશે અને સીધું જ આમ જશે. ગીત સારું મૂકજે, હજી હટો રાખ કરો બસ. તો મિત્રો આપણે ખેતરમાં તમે હરિયાળી જોઈ રહ્યા છો, એકદમ લીલીછમ હરિયાળી રાખવામાં મિત્રો એટલું બધું આસાન નથી, પણ ટાઈમસર એને ખાતર પાણી બધું કરવું જોઈએ તો બધી લીલી હરિયાળી રહે. નકર આપણે બધે પાક બગડી જાય, એટલા માટે આપણે બધું ટાઈમસર કરવું પડે. તો મિત્રો પાણી આપણે ક્યારામાં પહોંચી ગયું છે. તો મિત્રો જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ, ભલે ગમે એટલું ભણવી પણ જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ. તો મિત્રો આવી મોજ સિટીમાં ન આવે. જે મોજ અસલી ગામડામાં ખેતરમાં મોજ આવે ને એ મોજ સિટીમાં ન આવે. જો આ ધૂળ સાથે બેવીને જે મોજ આવે આ સાંયડા નીચે, એ સિટીમાં ન આવે. ખોટી વાત ભાઈબંધ? આવું છે તો ગામડાની મોજ. જો પાણી આપણું પહોંચી ગયું છે, હવે 1 ક્યારો બાકી રહ્યો છે, પછી સીધા જઈશું આપણે ઘરે. તો મિત્રો ખેતીમાં તો મહેનત તો બહુ છે. દિવસ રાત એક કરવી પડે ને
તારે આ બધો લીલો સમ પાક જોવા મળે. ક્યારેક ક્યારેક તો મિત્રો નાઇટમાં લાઇટનો કાપ હોય તો રાતે પણ પાણી પાવા આવવું પડે. ટાઈમસર આની ખેતી બધી કમ્પ્લીટ કરવી પડે. ખાતર પાણી દવા બધું ટાઈમસર કર્યું ને તો જ આવી લીલો સમ પાક આપણને જોવા મળે. ઘણીવાર એવું બને મિત્રો કે રાતે 11 થી 3 વાગ્યા સુધીનો લાઇટનો કાપ હોય તો રાતે 3 થી 11 વાગે અમારે ખેતરમાં પાણી પાવા આવવું પડે. જોકે અત્યારે તો દિવસે છે લાઇટ, એટલે દિવસે આવ્યા છીએ અને આ જો પાણી પાવાનું ચાલુ જ છે આપણું. અહીંયા છેલ્લો ક્યારો રહ્યો છે, છેલ્લો પાઈ દઈશું પછી આપણે સીધા જઈશું ઘરે. અને મિત્રો બીજો એક ખેડૂતનો મિત્ર, જો આ વ્હાઇટ કલરનો બગલો તમને દેખાતો હોય છે, આ ખેડૂતનો મિત્ર કહેવાય. કારણ કે તમે આ બેઠા હોય આંકોરના ધોરીએ અને સામે ક્યારેક પાણી ક્યાં પહોંચ્યું ક્યારામાં એ તમને ખબર પડી જાય. પાણી જેમ આગળ વધતું જાય આગળ એમ બગલો આગળ વધતો જાય એટલે આપણને ખબર પડી જાય કે આપણું પાણી ક્યારે પહોંચી ગયું છે. એટલે અહીંથી તમે સીધો જ ધોરીઓ બંધ કરી અને બીજા ધોરિયામાં પાણી ક્યારામાં ચડાવી શકો. વાળીએ ઘડીએ તમારે આગળ જોવા જવું ના પડે. તો આ બગલા માટે પણ એક લાઈક મિત્રો કરતા જજો. તો મિત્રો 3 ક્યારા પાણીના પહોંચી ગયા છે. હવે પાણી પાઈ દીધું છે. તો વિડીયોને હવે આપણે અહીં પૂરો કરશું. જો વિડીયો આપણો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળશું નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.